જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે। રાજકોટમાં ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન રદ થયા છે। રામનગર ગામના ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે। સેટેલાઇટ ઇમેજમાં મગફળીનો પાક ન દેખાયો। રજીસ્ટ્રેશન રદના ખેડૂતોના મોબાઈલમાં મેસેજ આવ્યા। મગફળી હોવા છતાં રજીસ્ટ્રેશન રદ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ટોટલ મગફળીનું વાવેતર જ છે, બીજું કોઈ વાવેતર જ નથી। તમે જોઈ શકો છો સાહેબ, ટોટલ મગફળીનું વાવેતર જ છે। રજીસ્ટ્રેશન અમે 5 તારીખની કરાવેલું છે અને 15 તારીખના સાંજના મેસેજ એવો મળેલો છે કે તમારી આ સર્વે નંબર ઉપર મગફળીનું વાવેતર નથી, એવો મેસેજ અમને મળેલો છે। અમારા બંને ગામમાં અત્યારે 17-18 જણાને આવા મેસેજ આવ્યા છે કે જેમાં ઓલરેડી મગફળીનું વાવેતર કરેલું છે અને ડિજિટલ સર્વેમાં એવું કહે છે કે મગફળીનું વાવેતર નથી બતાવતું, જેથી કરીને ખેડૂતને હાલાકી ભોગવવી પડે છે। એક બાજુ ખેડૂતને લાઇનમાં ઊભું રહેવાનું ખૂટતું નથી, ખાતર લેવા જાવ તો લાઇનમાં ઊભું રહેવું પડે છે। સાથે સાથે રજીસ્ટ્રેશનનો સમય આવે ત્યારે રજીસ્ટ્રેશનમાં પણ ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે, ત્યારે માંડ રજીસ્ટ્રેશન થાય છે। માંડ રજીસ્ટ્રેશન થઈ ગયા પછી આવા મેસેજ આવે છે કે ભાઈ તમારે રજીસ્ટ્રેશન કરાવેલું છે, તેમાં તમારે મગફળી વાવેલી એવો કોઈ પુરાવો નથી મળતો સરકારને। મારે 13 વીઘામાં ઓલરેડી મગફળી જ વાવેલી છે અને એવો મેસેજ આવ્યો કે સેટેલાઇટથી કે તમારે મગફળીનું વાવેતર નથી એમ। તો હવે આનું શું કરવું એ અમને ખેડૂતને તો શું ખબર પડે। તો અમે તો સર્વેને કીધું કે તો તમે ફોટા પાડીને પાછો દાખલો કઢાવીને એ બધું તમારે નવી ફાઇલ બનાવવી જોશે। તો અમારે કામ કરવું કે અત્યારે આ ફાઇલો જ બનાવ્યા કરવી। કેટલાક ખેડૂતોને આવા મેસેજ અત્યારે આવી રહ્યા છે કે તેમને જે મગફળી માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે જે તે જમીન સાથે જે તે સર્વે નંબર સાથે મેચ નથી થતી। ત્યારે આ શિવલાલભાઈ નામના ખેડૂત છે કે જેમને જે છે પોતાના ખેતરમાં 12 વીઘા ખેતરમાં જે છે એ મગફળીનું વાવેતર કર્યું હતું અને આમ છતાં પણ એમને જે મેસેજ એવો મળ્યો હતો કે તેમના ખેતરમાં જે છે સર્વે નંબર સાથે તેમ મેચ નથી થતું અને એમના કારણે તેમનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવી રહ્યું છે। 12 વીઘાનું આ ખેતરમાં જે છે મગફળીનો પાક ઊભો છે અને અહીંયા મગફળી ન હોવાનો જે છે એ સેટેલાઇટ ઇમેજમાં સામે આવ્યું હતું। ત્યારે કે ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેમ કે અત્યારે ખેતરમાં સિઝન છે તે પૂરજોશમાં ચાલી રહી છે। એક બાજુ જે છે ખેડૂતો પાસે સમય નથી હોતો પૈસા દે અને જે છે એ મજૂરો પાસે કામ કરાવતા હોય છે। એવા સમયે જ જ્યારે કચેરીના ધક્કા ખાવાના આવતા હોય છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે અને આ નારાજગીનું સ્પષ્ટ કારણ છે કે જે સેટેલાઇટ ઇમેજમાં જે દર્શાવવામાં આવ્યું છે તે જે છે બેદરકારીના કારણે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ભારે હેરાન પરેશાન થતા હોવાનું અત્યારે જે છે એ સામે આવી રહ્યું છે। સાથે ખેડૂતોમાં પણ ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કણકોટ।